बूढ़ी काकी ने सिर उठाया, न रोई, बोली, चुपचाप रेंगती हुई अपनी कोठरी में चली गई। मैं कीधुं पहेला कीधुं एम ते कांई पण बोल्या वगर पोताना रूममां वया गया अने भोजन तैयार थई गयुं, पंगत पड़ी गई अने मेहमानो जमवा लाग्या। बूढ़ी काकी अपनी कोठरी में जाकर पश्चाताप कर रही थी। हवे पोताना मनमा समजायुं एटले पोताना रूममां जईने शुं करता हता तो के पश्चाताप करता हता के मारा मनमा केम थोड़ी वार पण धीरज न रही कि मैं कहाँ चली गई। मैं थोड़ी धीरज राखी होत तो मैं शुं काम उतावળ करी। उन्हें रूपा पर क्रोध नहीं था, अपनी जल्दबाजी पर दुख था। खरेखर તેને શું થયું તો કે રૂપા ઉપર ક્રોધ ન આવ્યો, સમજી શકે છે પેલી એકલી છે, આટલી દોડાદોડી કરે, મહેમાનો આવે ઘરે એમ, એટલે એને તો કામ રહે જ તે, એની ઉપર ક્રોધ ન કરાય। પણ મારું મગજ કેવું કે મારું મન કેવું એટલી થોડી વાર પણ ધીરજ ન રાખી શક્યું। મેં જે જલ્દબાજી એટલે કે ઉતાવળ કરી એની ઉપર પોતાને દુઃખ હતું। सच ही तो है, जब तक मेहमान लोग भोजन न कर लेंगे घर वाले कैसे खाएंगे। साची ज वात छे, ज्यां सुधी आपणे अहींया रिवाज छे, ज्यां सुधी आपણા મહેમાનો જમે નહીં ત્યાં સુધી ઘરના કોઈ જમે નહીં। મહેમાનો સાથે કદાચ જમવું પડે તો પણ ઘરના વડીલ હોય અને એ પણ જાજા ભાગે જેન્ટ્સ જ હોય, આપણે તો અહીંયા રિવાજ એવો, તો એ જ જમે એમ। मुझसे इतनी देर न रह गया, હું થોડી વાર પણ ધીરજ ન રાખી શકી એમ। अब जब तक कोई बुलाने न आएगा न जाऊंगी, હવે હું મારી મર્યાદા સમજીશ, જ્યાં સુધી કોઈ બોલાવા નહીં આવે ત્યાં સુધી હું જઈશ નહીં। मन ही मन इसी प्रकार का विचार कर वह बुलावे का इंतजार करने लगी। મનમાં ને મનમાં હમણાં કોઈ બોલાવા આવશે, હમણાં કોઈ બોલાવા આવશે એમ, બોલાવે કા વિચાર ઇંતજાર એટલે કે હમણાં કોઈ બોલાવા આવશે એમ વાત સમજી અને તે રાહ જોવા માંડી। वह मन को बहलाने के लिए લેટ ગઈ। હવે એકના એક વિચારો વારંવાર ન આવે એટલે પોતે સૂઈ ગયા। ધીરે ધીરે એક ગીત ગુનગુનાને લગી અને પછી પોતે ગીત ગાવા માંડ્યા, ગણગણવા માંડ્યા। ઉन्हें मालूम हुआ कि मुझे गाते देर हो गई। હવે સમજાયું, સમયનું થોડું ભાન થઈ ગયું છે કે મેં તો બહુ લાંબુ ગીત ગાયું એમ। क्या इतनी देर तक लोग भोजन कर रहे होंगे, શું આટલી બધી વાર સુધી બધા જમતા હશે। किसी की आवाज़ सुनाई नहीं देती, હવે તો બહારનો કોઈ કોલાહલ પણ નથી। अवश्य ही लोग खा पी कर चले गए, એટલે મને લાગે છે કે લોકો જમીને હવે વયા ગયા હશે। मुझे कोई लोग बुलाने नहीं आया, મને તો કોઈ બોલાવા આવ્યું નહીં। રૂપા ચીડ ગઈ હે, क्या जाने न बुलाए, હવે ખબર જ છે આજ તો રૂપા ખીજાયેલી છે, ક્રોધિત થઈ છે એટલે કદાચ મને નોય બોલાવે। બૂઢી કાકી ચલને કે લીએ તૈયાર હુઈ, પોતે પાછા માનસિક તૈયાર થઈ ગયા કે ચલો હું જોઈને જોઈ આવું તો ખરી। यह विश्वास है कि 1 मिनट में पूड़िया और मसालेदार सब्जियां सामने आएगी। चल હવે જઈશ તો પછી મને પૂરીને એટલો તો માનસિક તૈયારી છે અને વિશ્વાસ એ છે કે જઈશ એટલે બહુ ટેસ્ટી એટલે કે મસાલાવાળું શાક, સરસ મજાનું સ્વાદિષ્ટ શાક અને પૂરી તો સામા આવી જ જશે। ઉનકી સ્વાદેન્દ્રિયા ગુદગુનાને લગી, એટલે મનમાં પોતાની ભોજનની જે ઉત્કંઠા હતી એ વધારે તીવ્ર બની ગઈ। उन्होंने मन में तरह तरह के मनसूबे में बांधे, મનમાં કેટલાય વિચારો અને કેટલા ઘોડા ઘડી લીધા પોતાના મનમાં। पहले सब्जी से पूड़ियाँ खाऊंगी, फिर दही और शक्कर से पूरी के निहारे खाईश એ પણ નક્કી કરી લીધું। પહેલાં શાક સાથે ખાઈશ, પછી દહીંને ખાંડ સાથે ખાઈશ। કચોડિયા રાયતે કે સાથ મજેદાર માલુમ હોગી, અને કચોરિયા તો રાયતા સાથે જ વધારે સારી લાગશે। ચાહે કોઈ બુરા માને ચાહે ભલા, ભલે જેને જે લાગવું હોય એ લાગે। मैं तो मांग मांग कर खाऊंगी, હું તો માગી માગીને પણ ખાઈ લઈશ હો। यही न लोग कहेंगे कि इन्हें विचार नहीं, भले ने लोग ने એવું ભલે ને બોલે કે આને કંઈ વિચાર નહીં હોય। कहा करे इतने दिन के बाद पूड़ियाँ मिल रही है तो मुँह जूठा करके थोड़ी ही उठ जाऊंगी। ઘણા સમય આવું સ્વાદિષ્ટ ભોજન મળે છે તો કંઈ થોડું જમાડીને ગણાવીને થોડી ઊભી થઈશ। જેને જે બોલવું એ બોલે, પોતાના મનમાં તો એણે નક્કી જ કર્યું છે કે તો હું તો પેટભર ભોજન સરસ મજાનું લઈશ। वह उनके अकड़ू बैठ के हाथों के बल सरकती हुई, તેને શું કર્યું, आंगन में आई।
વળી પાછી પોતે એવી રીતના બેસીને ક્યાં આવ્યા તો કે આંગણામાં આવ્યા, પરંતુ હાય દુર્ભાગ્ય, મહેમાન મંડળી અભી બેઠી हुई थी। हाँ, હજી પણ મહેમાન ખસ્યા નથી। કોઈ ખાकर उंगलियां चाट रहा था, कोई तिरछे नेत्रों से देखता था, કોક હજી જમતા જમતા આંગળીઓ ચાટતા હતા, તો કોઈ જે છે એ ત્રાસી આંખે જોતા હતા। और लोग अभी खा रहे थे या नहीं, હવે જમે છે કે નહીં। इतने में बूढ़ी काकी रेंगती हुई उनके बीच में जा पहुंची। આ બધામાં પોતે એ બધાને રેંગતી હોય એટલે આડબીડમાંથી વચ્ચે થઈને ત્યાં પહોંચી ગયા। પંડિત બુદ્ધિરામ કી કાકી કો દેખતે ही क्रोध से तिलमिला गए। હવે જે ગોર હતા, પંડિત જે હતા, એમને આને જોઈને કેવા થઈ ગયા તો કે ગુસ્સે થઈ ગયા। लपक कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घसीटते हुए लाकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया। શું કર્યું તો કે આવી રીતના એને લપક કર એટલે દબાવીને, બાવડું જેમ દબાવીને કરીએ ને એમ એને અંદર લઈ ગયા અને પછી એની કોટરીમાં પૂરી દીધા। મહેમાનોને ભોજન કિયા, ઘરવાલોને ભોજન કિયા। હવે શું થયું, મહેમાનોએ જમી લીધું, પોતાના પરિવારે જમી લીધું, બાજેવાલે એટલે કે વગાડવાવાળા, ઢોલ વગાડવાવાળા, ધોબી એટલે ધોબી, નાવ એટલે વાનંદ भी भोजन कर चुके थे, परंतु बूढ़ी काकी को किसी ने न पूछा। હવે તો ધીમે ધીમે દરેક લોકોએ જમી લીધું છે, પણ કાકીને કોઈ યાદ કરતું નથી। बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को उनकी निर्लजता के लिए दंड देने का निश्चय कर चुके थे। આજે બુદ્ધિરામ અને એની પત્ની જે રૂપા છે એને તો થઈ જ ગયું કે હવે તો કાકીનો છે ને આજે એને દંડ મળવો જ જોઈએ। ઉનકે બુઢાપે પર દીનતા પર કિસી કો કરુણા ન આવી, એની ઘટપણ ઉપર મેં તમને પહેલાં પણ કીધું હતું। અને દીનતા એટલે શું, એક દિન એટલે દિવસ ને બીજો દિવસ એટલે હવે આ ગરીબડી થઈ ગઈ છે, પોતાની પાસે હતું એ બધું આપી દીધું। બુઢાપે એટલે અને દીનતા વાક્ય ઉપર બહુ જ ધ્યાન દેવાનું છે। આ જો બધું આપી દીધા પછી આપણે જ માથે જ દીન થઈ ગયા, જોઈ જાણીને દીન થઈ ગયા। હવે પોતાને સંપત્તિ મળી ગઈ, કાકીની કોઈ કિંમત નથી રહી, અને સાથે સાથે આ બધું જ ગમે છે। શા માટે, સ્વભાવ છે વયોવૃદ્ધ, વૃદ્ધાપો છે એટલે વૃદ્ધત્વ છે એટલે બાળક જેવું કામ થઈ ગયું છે। અકેલી લાડલી ઉનકે લીએ પરેશાન હો રહી थी। તે આપણે પહેલાં વાત થઈ એમ બુદ્ધિરામની જે દીકરી હતી લાડલી, એ પોતાએ કાકી માટે ખૂબ જ પરેશાન હતી। લાડલી કો કાકી સે અત્યંત પ્રેમ થા, લાડલીને શું હતું તો કે કાકી ઉપર ખૂબ જ પ્રેમ હતો।